જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાવરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે થોડોક નાનો અમથો ટોપિક લઈને આવ્યો છું મિત્રો, કે મૂંઝવણ અને મૂંઝવણથી બાબતે મારે તમને થોડું પ્રોત્સાહન આપવું છે. તે બરાબર, મૂંઝવણ કઈ બાબતે છે કે જે વિદ્યાર્થીઓ એલઆરડીમાં ફેલ થયા છે, ફેલ બરાબર, પછી તલાટીની એક્ઝામ આપવા જવાના છે, એમને પણ મૂંઝવણ છે. ઘણા વિદ્યાર્થીઓ 2-5 વર્ષથી તૈયારી કરતા હશે, અમુક 7-8-10 વર્ષથી તૈયારી કરતા હશે, નથી લાગ્યા, હજુ પણ ફેલ થાય છે બરાબર. અને ખાસ કરીને આ જે આપણે એલઆરડીમાં ફેલ થયા છે એમનું દુઃખ છે, એમની સાથે થોડોક આજે વાર્તાલાપ તો હું કરતો જ આવ્યો છું, પણ આજે થોડો બીજો વાર્તાલાપ કરવો છે મારે. કે ચલો, અત્યારે 22,000 સમથિંગને બોલાયા છે બરાબર, 22,000ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા છે. ક્યારે? તારીખ 17/9 બોલાવવાનું ચાલુ કર્યું છે, કંઈક 30/9 સુધી છે બરાબર. 14-15 દિવસનો તારીખનો ટાઈમ આપ્યો છે, 14-15 દિવસ. તો આ 22K માંથી 12,000 જ લેવાના છે, અને અમુક 10,000 એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ પણ શું છે કે હાર માનવાની છે. સ્વાભાવિક છે કે તો હાર માનવી જ પડશે, પણ એ 10 લોકો એવા છે, 10,000 લોકો, એ 10K વ્યક્તિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા છે કે જે આગલી પરીક્ષા માટે સિલેક્શન છે એમનું, કે આગળમાં જે 14,820 લેવાના છે એમાં સિલેક્શન પાકું છે આ લોકોનું. આ એની માટેના તૈયાર થઈ ગયા છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો ટોટલ 2,32,000 સમથિંગ એક્ઝામ આપી હતી અને એમાંથી માંડ 40% બંને એ પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% લાવી શક્યા હોય, એવા માંડ 32,000 કે 38,000 જેવા વિદ્યાર્થીઓ હશે, 32-30,000ની ઉપર ચાલીને સમજો બરાબર. તો એ 32,000 એવા હતા, અને એમાંથી 12 તો જતા રહ્યા, એમાંથી 20,000 હજુ એવા કેપેબલ છે કે જે લોકો આગલી ભરતીમાં સંપૂર્ણપણે તૈયાર છે અને મહેનત તૈયારી રાખવાની જરૂર છે. અને જે લોકો 2 લાખ ફેલ થયા છે એવા લોકો છે કે અમુક પાર્ટ એમાં ઉડી ગયા છે, અમુક પાર્ટ બીમાં ઉડી ગયા છે, અલગ અલગ રીતે ઉડી ગયા છે બરાબર. તો એવા વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ રાખવી અને હિંમત હારવી નહીં. અને આ 10,000 વિદ્યાર્થીઓ પણ હિંમત હારવાની જરૂર નથી બરાબર, બિલકુલ ના હારશો. અને જેને ઉંમર પતી ગઈ છે એ હવે તમે તમારા ધંધે લાગી જાઓ મિત્રો, કે તમારા સમજો કે 38-39 વર્ષ થઈ ગયા છે અને તમારી લિમિટ પૂરી થઈ ગઈ છે, તો તમે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં લાગી જાઓ, કોઈ પોતાનો ધંધો શરૂઆત કરી દો બરાબર. કારણ કે અડધી જતી રહે જિંદગી આપણી, અડધા ઉપર 40 વર્ષ થાય એટલે સમજો અત્યારનું આયુષ્ય મિનિમમ, અત્યારે સમજો કે 38 વર્ષે તમારી ઉંમર પૂરી થઈ જાય ભરતી કરવાની બરાબર. તો અત્યારનું આયુષ્ય કેટલું છે? 62, 65, વધીને 70. ખોરાક સારો હોય તો 70-75 સુધી પહોંચી શકો, આટલું આયુષ્ય છે આપણું. ભારતીય નાગરિકનું મિનિમમ અને ગુજરાતીઓનું મિનિમમ આટલું છે, 70-75 વર્ષ બરાબર. એમાંથી તમે 38 તો કાઢી નાખી ભણવામાં જ, એટલે અડધી 50% આપણી જિંદગી પૂરી થઈ ગઈ છે આપણી. એટલે કે જે વિદ્યાર્થીઓ હવે લાસ્ટ ભરતી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની વાત કરું છું બરાબર. તો હવે એમને ભરતી નથી થવાની, તો એ વિદ્યાર્થી મિત્રો કંઈક ધંધે લાગી જાઓ, શાંતિથી તમે જે વ્યવસાય કરતા કરી ખાઓ. હવે તૈયારી હવે તમારું અહીંયા સંપૂર્ણ થઈ ગયું, 50% જિંદગી જતી રહી આપણી બરાબર. અને જેવા વિદ્યાર્થી મિત્રો 2-5 વર્ષથી તૈયારી કરે છે, એમને લાગે છે કે હું પાસ થઈ જઈશ, તો જ મહેનત ચાલુ રાખો. બાકી જેને પાર્ટ એમાં 20 આવ્યા છે, પાર્ટ બીમાં 35 આવ્યા છે, તો આવા વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવા માંગીશ, કાં તો મહેનત કરી લો, સારું કરીને લડી લો, કાં તો આવી મહેનત ના કરશો તમે બરાબર. અને ખોટો ટાઈમ વેસ્ટ ના કરશો. લડવું હોય તો સંપૂર્ણપણે લડી લો. ચાલો હું સાઈડમાં કામ કરતો રહું પછી નોકરી, એ સેટ નહીં થાય ના. એવી રીતે ઘણા વિદ્યાર્થીઓ પાસ થાય છે, પણ એ કેવા કે મોટી ઉંમરના 35 વર્ષે છેલ્લે અંત આવવા આવ્યો હોય એવા વિદ્યાર્થીઓ પાસ થાય છે, કારણ કે 5-10 વર્ષનો અનુભવ ધરાવતા હોય છે અને તૈયારી રનિંગ હોય છે એમની 2-3 કલાક, એવા વિદ્યાર્થીઓ પાસ થાય છે. એટલે તમારે આવું કરવું હોય તો ના કરતા, તો રહેવા દેજો બરોબર. તમારાથી આવી તૈયારી થતી હોય તો ના કરશો, તો છોડી દો યાર. હજુ બીજા જિંદગીના વર્ષો ના બગાડશો, ખોટું તમારું 2-5 વર્ષ બીજા બગાડો એના કરતાં કોઈ મેળ પડે નહીં. એના કરતાં અત્યારથી ધંધે લાગી જાઓ તમે બરોબર. તો આ હતી આપણી કોન્સ્ટેબલની વાત, આ વિદ્યાર્થીઓને લાગુ જ પડે છે.
હવે તલાટીની વાત કરું લાઈવ, આપણે કાલે જ એક્ઝામ છે એની. કાલે 14 તારીખે એક્ઝામ છે, બરોબર. કે તલાટીની 14 તારીખે એક્ઝામ છે, તો ઘણા વિદ્યાર્થીઓ છે કે હું શોખ માટે આપવા જાઉં, અનુભવ માટે આપવા જાઉં, મારે તો કંઈ વાંચ્યું નથી, મારે કોઈ મહેનત જ નથી, તો ના જશો. અનુભવો ના લેવા જશો ખાલી ખોટા. મારું એટલું કહેવું છે. હવે તમે સમજો કે અમારે ખેડા જિલ્લાવાળાને કોઈને વડોદરા આવ્યું છે, કોઈને આજુબાજુના શહેર આવ્યા છે, બરાબર. વડોદરા જ આવ્યું છે, અહીંયાથી 80 કિલોમીટર થાય, 80 85, ચાલો 85 એવરેજ પકડી ચાલો. હવે 85 કિલોમીટર જઈને આવો એટલે 500 1000 રૂપિયા, તમે 1000 રૂપિયા મિનિમમ તમે ખર્ચો જઈને આવો એટલે 1000 રૂપિયા જતા રહે. 1000 કે 5 અથવા 700 800 રૂપિયા, બરાબર. તો સંપૂર્ણપણે સાવ તૈયારી ના હોય, તમારે એવું હોય અનુભવ જ કરવો છે, તો મારી પાસે હતી OMR શીટ, એવી તમે પ્રિન્ટ કાઢી લો અને ઘરે બેસીને કુંડાળા કર્યા જ કરો, અનુભવ કર્યા જ કરો, બરોબર. અને સાંજે કોઈ મિત્ર પેપર તમારી આજુબાજુનું આપીને આવ્યો છે તો એનું પેપર લઈ લો, કાં તો જૂના પેપર ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરીને ગોટાળા કરો, પણ ખોટા આવા ખર્ચા કરવા ના જશો, બરોબર. બિલકુલ તૈયારી ના હોય તો જવાય જ નહીં, સમજ્યા? એ ખોટો ખર્ચો જ છે. ના, જે વિદ્યાર્થીઓ તૈયારી કરી છે 8 10 મહિને જેથી ભરતી પડી અને એ પહેલાંથી તૈયારી કરતા આવ્યા છે અને ગઈ ભરતીમાં થોડા માટે રહી ગયા છે, એવા વિદ્યાર્થીઓ મિત્રો જઈ શકે છે, એ આરામથી પાસ થશે, પાસ થવાની આશા છે. જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે, તો આ વખતે તલાટી જીપીએસસી લેવલનું છે, બરાબર. હજુ આ પ્રિલિમ છે, પ્રિલિમ્સ પાસ કરશો એટલે એવું નહીં તમે બની ગયા, મેન્સ રહી છે હજુ, એમાં ઇંગ્લિશ છે, ગુજરાતી છે, જીકે છે, બધું ઘણું પ્રકારનું છે લેખિતમાં, બરાબર. તો એ પણ પરીક્ષા તો આપવાની જ છે. એટલે આ એક લેવલ પાર કરવાથી, પ્રિલિમ પાસ કરવાથી પાસ નથી થઈ જવાતું, એટલે તૈયારી હોવી જોઈએ મેન્સની. એવા વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે ના હોય તૈયારી તો ના જશો, ખોટો અનુભવ એવો ના કરશો. અનુભવ કરવા માટે અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે, બધું મળી જાય છે, ગૂગલમાંથી બધું ડાઉનલોડ કરી શકો છો. કાં તો તમારા ત્યાં સારી કોઈ એકેડમી આજુબાજુમાં હોય તો ત્યાં જઈ આવો, તો તમને OMR શીટ આપશે, જૂના પેપર આપશે, બધું મળી જશે. ઘરે બેસીને અનુભવ કરો, બરોબર. પણ આવા ખોટા અનુભવ કરવા વારા ઘડી ખર્ચા કરવા ના જશો. તૈયારી નથી કરતા તો બસ મેં કીધું સાઈડમાં રહેવાનું.